સુરતના વેસુ વિસ્તારમાં આવેલા વીઆઈપી રોડ પર ભારે વરસાદ દરમિયાન કન્સ્ટ્રક્શન સાઇટની બેદરકારી સામે આવી છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલી ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગના પાર્કિંગનો એક મોટો ભાગ અચાનક ધરાશાયી થતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગની બાજુમાં એક બિલ્ડર દ્વારા નવા પ્રોજેક્ટનું બાંધકામ ચાલી રહ્યું છે. ભારે વરસાદ વચ્ચે જરૂરી વ્યવસ્થા અને માટી ઘસી ન જાય તે માટે પૂરતા પગલાં લેવામાં ન આવતા પાર્કિંગને અડીને આવેલી દિવાલ તેનો એક ભાગ તૂટી પડ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટના બાદ સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રહીશોએ સુરત મહાનગરપાલિકા સામે બેદરકારીના આક્ષેપો કરી જવાબદાર બિલ્ડર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા અલથાણ વિસ્તારમાં પણ આવી જ પ્રકારની ઘટના બની હતી, જેમાં લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. તેમ છતાં જરૂરી પગલાં ન લેવાતા ફરી આવી ઘટના બનતા સ્થાનિકોમાં ચિંતા અને અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે.